લોકોને ચા કરવા જોઈને એટલું દૂધ થાય છે. બાકીનું બધું કે બધું ડુપ્લિકેટ એને લીધું છું. અને બીજું પ્રજાનો દરજ્જો કેવો છે કે ખાનારાએ કોઈ દી પકડ્યું નહીં કે આ નકલી છે, કોક પકડે જ થાય. અને તઈ આપણે ગરબડે લે આવું આપણે ખાતા હતા નહીં, ખબર જ નથી પડતી. એનું કારણ છે કે એમાં જૈનમાં છે એ ખાઈને મોટા થયા છે. અમે જે લોકોને તેલ આપ્યું ને 2 વર્ષ પછી એનું તેલ ઘટ્યું હોય, બજારમાંથી લઈ આવ્યા ને તઈ ખબર પડી કે આમાં શું ફેર છે. પહેલેથી જ આ ખાય છે એનું શરીર એ તો ટેવાઈ જાય છે. એટલે વહેલા એટેક શરૂ થયા, વહેલા કેન્સર શરૂ થયા. એટલે આપણે આખી દુનિયાને સુધારવા કરતાં આપણી પોતાને કરી લેવું જોઈએ. એટલે આપણે ઘેરે જઈશું કે આ ખૂબ ઉત્પાદન મારે થાય, બધા લઈ જાય એટલું થાય. હવે આ બધું ધ્યાન અહીંયા આપ્યું છે એટલે ઘેરે થોડુંક ઉત્પાદન ઘટ્યું છે, પણ અહીંયા જોરદાર ઉત્પાદન થાય છે. એ સારું છે, પણ એમાં છે થોડું વેસ્ટ બહુ નીકળે છે અને પ્રેશર ઓછું થાય છે એટલે પૂરું તેલ નથી નીકળતું. પણ તોય તંદુરસ્તી માટે કે એક જણને કેન્સર થાય ને એની સરખામણીમાં સારામાં સારું કહેવાય. હા એની પછી હા એમાંથી સુખડી ને એવું જે બને ને એવું બનાવી શકીએ. હા તો સારું જ. અથવા પોતે સિંગ તે તલ લઈને જાતે તેલ કઢાવું, સામે બેસીને આપણે કાણી છે જ પોરબંદરમાં દેશી કાણીઓ માંથી બેસવાનું એને શરત રાખવાની. હું બેસી દિવસ કાઢવાનું આખું વર્ષ. 10 રૂપિયા વધારે લે. યાદ પાસે છે હા યાદમાં જ છે ને. હું આવી એકવાર 2 વર્ષ કઈ નથી. અમે અહીં તેલ કાઢીએ છીએ, બધાને 2 વર્ષની ગેરંટી આપી છે. 2 વર્ષમાં પાછું દઈ દેવાનું. શેમાં? ઓર્ગેનિક તલમાં ને સિંગ ના તેલમાં નથી ન હોય. થતું હો. સિંગ અમે મિતેશભાઈ તેલને આગળથી પૂરું લઈએ હીટ છીએ, આપવામાં ઓર્ગેનિક જ આવે લઈએ છીએ. તો ફીણ ન એ લોકો વળે. આવી રીતે કઢાવે તલના છે. તેલમાં થોડું ફીણ વળે. બીજું તલનું તેલ પછી 1 જ વર્ષ હાલે. તલનું તેલ 2 વર્ષ તો હાલે. ખોડું સિંગ થઈ તેલ જાય, 2 ખોડું. વર્ષ હાલે. એનું આયુષ્ય નથી. ખાદી ભંડાર પતંજલિ વાળો અત્યારે અમે ઘી કરીએ છીએ 2000 થાય છે. પતંજલિ વાળો 800 રૂપિયા ઘી કે આવી તો ક્યાંય છે નહીં. એ તો પોસિબલ નથી. એટલે મેં હમણાં લીધું પૂરું પાડું આખું શક્ય જ નથી પેલું. 12 અત્યારે છે બાર આટલું વિદેશ છે. હા, એટલે જ ને. આમાંથી પોતાનું તેલ કઢાવતા નથી એવા કોણ કોણ છે? અમને કોઈ કઢવી દે તો અમે મોંઘું કરી તમે દેવા નથી તૈયાર છીએ. કોઈ નથી. અત્યારે છે ને આ રસ્તામાં જ આપણે આપણી એટલે પોતાની મિલ તો ગ્રુપ બનાવેલી મિલ છે. સાંભળો. અનુકૂળતા હોય ને તો એક ડબ્બો લેતા જાય. 2-3 વચ્ચે લેતા જાય ને ખાઈ જવો, પછી તમને ખબર પડે. પછી હું તમને પોરબંદર મોકલવાની વ્યવસ્થા કરી દઈ. પાકું. અને એક વખત તમે એને ટેસ્ટ કરો કે કુદરતે જેવી રીતે હું તમને કહું, પાકલ પપૈયું ટ્રાવેલિંગ કરી શકતું નથી એટલે કાચું પપૈયું ઉતારે અને જોઈ ત્યારે એને કેમિકલમાં બોલે. હવે એ પાછા બીમાર હોય એ ખાય. અચ્છા. તો મારી જે ઘરે કેળ છે તમે જોઈએ કેવડા કેવા થાય છે અને એનો કેવો સ્વાદ છે. પાકું કેળું ટ્રાવેલિંગ કરી શકતું નથી. જો મેં સામે કેળ વાવી છે, 2 વર્ષ પછી કેળા આવશે અને ખૂટશે નહીં એટલે આવશે. એટલે ઘરે થોડું કંઈ બગીચો હોય, એક જ ડોલ હોય ને એમાં તમે 2 મરચી નાખો ને એટલે 2 વર્ષ મરચાં ખૂટે નહીં. હા. હું નાખું છું પણ મારે છે ને પાછું બળી જાય. એ મરચીની જાત જુદી હોય. એટલે ઊભા મરચાં આવે ને એ નાખો અચ્છા. અને એ 2 જ મરચાં નાખો ને એટલે તીખાશ આવી ગઈ. બીજું એ એસિડિક નથી, એટલે એસિડિટી હોય ને એ ખાઈ શકે. અચ્છા. મારી ઘરે તમને જોવા મળશે. મારી ઘરે એક લસણની વેલ છે, 2 પાંદડા નાખી દો એટલે લસણની કળીઓ ફોડવાની નહીં. મારી ઘરે એક મસાલાનું ઝાડ છે, 1 પાંદડું નાખો એટલે એમાં તજ લવિંગ એલચી આવી ગઈ. અરે વાહ, સરસ. મારી ઘરે લીંબુની વેલ છે, મારી ઘરે બટેટાની વેલ છે. આવડા બટેટા થાય, બટેટા ઉતારી લીધા પછી 6 મહિના એવા રહેવાને. જ્યાં આપણે ધ્યાન દઈને ત્યાં પ્રકૃતિ આપણને સપોર્ટ કરે. આપણે છે ને દવાવાળા શાકભાજી ખાવા છે, ઘેરે કેક્ટસ વાવા છે. મારે તો મેં અને વાવ્યું કાંધા પણ મારે કીધે થાય ને કાં ખિસકોલી ખાઈ જાય. મારે લઈ આવીશ હું રીંગણીના ગુવાર. યા છે ઘેરે છે. મારે એક વીઘો હતો પણ પછી નીકળી ગયો. એમાં આવડા બટેટા એ એક જ વર્ષ વાવાના પછી દર વર્ષે એની મેળે થાય. એવું છે? હા, એ મેળે. તો અમને શીખવાડજો થોડું. આપીશ. શીખવાડજો. આમાંથી છે ને સાહેબ બધું હું તમને કહું, એ જ કહું. આપણે સાંભળીએ ને એમાંથી જેટલું ગમે ને એનું અમલીકરણ કરજો. મલકા. એ તો થિયરીનું કોઈ મહત્વ છે નહીં. મને જેટલું મગજમાં આવ્યું ને એટલું મેં ઉતાર્યું અને એને અમલમાં મૂક્યું. કુદરતે મને રિસ્પોન્સ આપ્યો. હજી આ જૂન પછી બધું આવ્યું છે તો આવડા જામફળ આવી ગયા છે, બરાબર છે. અહીં અંજીર આવી ગયા છે, બોર આવી ગયા છે, બરાબર છે. તો બધા ઝાડવા પણ આપણને આવા સપોર્ટ કરે છે. પછી બીજું, પહેલાંના જમાનામાં કૂતરું કરડે
તો આ હડકાયું છે કે એ કેમ ખબર પડે? લેબોરેટરી તો હતી નહીં, કોઈ દવા તો શોધાડી નહોતી. તો જેને કૂતરું કર્યું ને એને લેબોરેટરી એને પેલું લોપડી લગાડે. 6 કલાક લોપડી રાખીને બીજા કૂતરાને નાખે. જો એ કૂતરું લોપડી ખાઈ જાય તો આ હડકાયું ન હોય, અને જો હડકાયું હોય તો એ કૂતરાને સેન્સ છે કે આ ખવાય કે ન ખવાય. આપણને નથી. મારે ત્યાં એક વખત એક ભાઈ આવ્યા, એને બદામનું પાંદડું લીધું, એમાં થોડુંક પાણી નાખ્યું, પછી એની પાસે કેમિકલ હતા અને 2 ટીપા નાખ્યા. એટલે મારી નજર સામે એ દવા પાંદડામાં વહી ગઈ. પછી મને કહે સાહેબ તમે ખેડૂતોને કહો, ખેડૂતો દવા છાંટે તો વરસાદ પડે ને ધોવાઈ જાય, ઝાકળ આવે તો ધોવાઈ જાય, મેઘરો આવે તો ધોવાઈ જાય. એ દવા ગમે એ છાંટે એમાં અમારું કેમિકલ નાખે, અમારું કેમિકલ નાખે એટલે દવા અંદર વહી જાય. પછી એને કીડી ન ખાય, ભમરી ન ખાય, ઈલ ન ખાય, મકોડા ન ખાય, કોઈ ન ખાય. માણસ ખાય, બીજું કોણ ખાય? હવે તો એટલે લોકોને શાકભાજી- મગજમાં બેસે ને તો સારામાં સારું શાકભાજી કયું ખબર છે? ઈલુંનું ખાધેલું હોય એ ટેસ્ટિંગ કહેવાય. હા, પેલા ખબર છે આપણે રીંગણા સુધારતા કે હળેલું સડેલા કાઢી નહીં નાખતા. કરતા. ઈ ટેસ્ટિંગ. મીઠાશ હોય એકદમ. હા, હવે અમે આટલું જ કર્યું છે ને, સવારમાં પક્ષીઓ આવી જાય બધી, એક એક પાંદડા આટો મારી ઈયળ ઉગો તો એવું કરે. અમે જ્યારે અહીં વાવ્યું ત્યાં આજુબાજુવાળા એમ કીધું હતું કે સાહેબ તમે નોકરી કરો, તમને ખેતીની ખબર ન હોય, અહીંયા વેલાવાળી શાકભાજી થશે જ નહીં. એટલે રોજ કોથળો ભરાય એટલા શાકભાજી ઉતરતા. પછી આમાં ઈયળો આવી શરૂઆતમાં. મને કે સાહેબ તમે વાવ્યું છે એ તો ખાઈ જાય, ઝાડવાય ખાઈ જાય, ઈયળોને ખાવા તો જોઈ ને, તમે દવા છાંટો તોય મેં દવા છાંટી નહીં. પછી બધા જોઈ રહ્યું છે. તમે આમાં જોશો તો પાલક રાવડાવડા પાંદડા છે, એક જ તમે બધા આવ્યા ને પાલકની ઘેરે ભાજી કરીને મેં 2 જ થૂમડા કાપ્યા, 2 જ થૂમડા કાપ્યા તો 15 જણાની ભાજી થઈ ગઈ. એ કુદરત એવો રિસ્પોન્સ આપે છે. એટલે જે ભાવ છે ને બેનનો ને સાહેબનો ને એ સેવા ભાવ એ પણ કામ કરે છે. એ પૂરું કામ કરે છે ડોલમાં ને આમાં. એમાં વાવી હતી. ડોલમાં ઈચ્છા છે. 2 છોડવા રીંગણાના વાવી દેવાના, એટલે આખું વર્ષ નહીં. પછી મરચી વાવી દેવાની, પછી ટમેટી વાવી દેવાની, પછી મીઠો લીમડો બહુ સરસ, પછી સરગવો થાય, ખૂબ જરૂર. પછી છે વેલાવાળા મારી શાકભાજી પાસે લીમડો તો છે આવડું. એ થાય, એ ડોલમાં થાય. ડોલમાં છે પણ અમુક ટાઈમ થાય ને એટલે સફેદ સફેદ થઈ જાય આમાંથી. મચ્છી જો દરેકમાં રોગ આવે. હું તમને સમજાવું, બેનો સાંભળજો અહીંયા. સાંભળજો સાંભળજો આ સાંભળવાની તો મળે. કુદરત છે ને, કુદરત એ કુદરત છે. દાખલા તરીકે હું તમને કહું, ખેડૂત આમાં કોઈ ખેતી ખરી કોઈ એ તો ખરી. એને થોડી છે ખબર હોય. ખરી. માનો કોઈ ઝાડવું થયું, માનો કે આપણે સિંગ વાવી, પછી વધે જ જાય ને તો એમાં પાછા પોપટા ન આવે. હા, બધા જ- બિયારણ ખરાબ. એ નહીં, એ મોટું ઝાડવું વધી જાય, હેઠે ન હોય. હેઠે કાંઈ હોય નહીં. એવી રીતે તમે જુઓ ને તો વેલામાં વેલો વધે જ જાય તો એમાં કાંઈ આવે નહીં. એટલે એને ડોકા કાપવા પડે. હા. ડોકા કાપો ને પછી એમાં આવે. એટલે જે કાંઈ વધણે ચડે ને એટલે ભગવાન ગળો મોકલે. ગળો મોકલે ને એટલે એનો ગ્રોથ ઘટી ઘટી જાય, જાય. લીલાશ ઘટી જાય અને તરત જ એમાં બિયારણ આવે. અચ્છા. એટલે એ જે કુદરત મોકલે છે એને માટે છે. બહુ જ વધી જાય હોય ને તેથી એને આપણે આ મરચી હોય ને, મરચી મિક્સરમાં કાઢી પાણી થોડુંક છાંટી દો એટલે જે કાંઈ બધી જીવાતો હોય મરચી. નહીં તો ડાળી આવી જાય. ડાળી એને ખાવાવાળા માટે આવી જાય. કુદરતે આગળ પાછળ વ્યવસ્થા કરી છે, થોડીક નિરાત રાખવી છે. જો દુનિયામાં કેટલીક વાતો ચાલવાની, દાખલા તરીકે આમાં હું કોઈને ઓળખતો નથી, હા. પણ આ બેનને એમ કહું બેન કામ બહુ કરો છો પણ જસ નથી. બધાને લાગુ પડે. હા, એ વાત. બધાને લાગુ પડે. લેડીઝને તો ખાસ બધા રહેતા સાહેબને કેમ ઘર વળી ગઈ છે? દુખતી રહે છે સર. સમજાય છે? એ વાત આખી દુનિયામાં હાલવાની. પછી તમને કોઈ પણ રોગ ઉપર કોઈ પણ દવા દો તો હાલે. આંબલી લઈ જાઓ બધા. હા. તમને દાખલા તરીકે તાવ આવ્યો, તમે એમ કે આંબલીઓ ખાઓ, 3 આંબલિયા ખાશો, રોજ સવારે 1 ખાજો. 3 દી આમ થોડી તાવ મટવાનો હોય. શું કામ? રોગ મટાડવા માટે સૌથી વધારે મહેનત સપોર્ટ કરે છે મહેનત શરીર. એને નિરોગી થવું છે. એ તો તમે કાંઈ ન કરો તો મટવાનો છે, પણ તમે ધૂળ દો તો આ ખીચામાં રાખજો એટલે મટી જાય. બધી જશે. એટલે આ 2 હાલે. ત્રીજું, તમે ગમે એને દીકરા દો નહીં હાલે. શું કામ? એ કુદરતી પ્રોસેસ છે અને ભગવાન સંસાર જીવતો રાખવા માગે છે. સંતાન તો થવાના જ છે. એટલે તમે 5 ને દીકરા દો ને 2 ને ઘોડિયા બંધાઈને એ કાંઈ માનતા ધરી જાય તોય કાંઈ વાત રહી. આપણે તો રોકાણ વગર છે ને બધું. અત્યારે એ જ વધી હા, આવું બધું છે, હાલવાનું છે. હકીકતમાં પેપ્સી પીવો અને ક્રિકેટમાં જીતી જાવ એવું ક્યાંય બને નહીં. તોય ખોટું હાલે. અને તમે ફેર એન્ડ લવલીના લોંદા લગાડો રૂપાળા તોય હાલે બધાય. તો જો તમે કંપની કલર હોય ને એમાં કાંઈ ફેર પડે એ આપણા પૈસે કંપની જામી જાય, બાકી એ કાંઈ. વાઈટ થઈ ગઈ. હા, એટલે છે ને આપણે બધાએ એક ફિલ્ટર નાખવું જોઈએ. કોઈ એમ વાત કરે કે આમ કરી તો આમ થઈ જાય તો માની નહીં લેવાનું. હા. પોતાના વિચારથી વિચારવું જોઈએ કે આવું થાય ન થાય.
બધાને જાહેરાતો તરત જ નીકળી જશે. આપણે બધાને 10 જોડી કપડાં હોય ને 10 જોડી એટલે વધી પડે, પણ આમાંથી મોટા ભાગના આમાં 30 ઉપર હોય છે. તમે જોજો ઘેરે અમે રેડ પાડીને 30 જોડી નીકળે તોય લઈ આવવાનું ચાલુ છે, પછી ના એ તો શોખમાં છે. જય લલિતાબેન ગુજરી ગયા ત્યારે એની પાસે 3000 સાડી હતી. વાહ. એમાં સળગાવ્યા હોત ને તોય સાડી વધત. હવે એ કેમ? હવે સાંભળો તમે, કૃષ્ણ ભગવાન ગીતામાં એમ કીધું છે કે હું તમારી તડકો લે નજીક આવો. કૃષ્ણ ભગવાન ગીતામાં એમ કીધું છે ખુરશી લે કે હું તમારી જરૂરિયાત પૂરી કરી શકીશ, ઈચ્છા નહીં. હા, જરૂરિયાત પૂરી. હા સાંભળજો બરાબર, તમારી જરૂરિયાત પૂરી કરી શકાય ને એથી વધારે કુદરતે આપ્યું છે, ઈચ્છા નહીં. હા. કારણ કે ઈચ્છાનું કોઈ માપ છે નહીં. નહીં. તો તમારી જરૂરિયાત કેટલી હાડીમાં, ડ્રેસમાં? 2 વરસની 2 ફાટતી ને છતાંય માનો બહાર ગામ જતા હોય થવાનું ન હોય તો 10 જોડી ડ્રેસ હોય, 10 જોડી સાડી હોય, 5 જોડી ચપ્પલ હોય તો પૂરું કરી દેવું જોઈએ જો સુખી થવું હોય તો. નહીંતર જાહેરાતવાળા આપણને મારી નાખશે. એ જ પકડાવે છે ને. અને પાછા કેવું ખબર છે, માનો આ બેને 2 કલાક વિખાવી હોય, લઈને આવે બાજુમાં જમકું પહેરાવીને કે લે આ તમારા કલર એને મેચ થાય મેચ તો પાછી દઈએ. એટલે તમે એની સારુંથી લીધી છે. સ્વતંત્ર વિચાર જ નહીં. મારો એક મિત્ર જ્યારે જાય ને ત્યારે એની પત્ની એમ જ કે તમે છેતરાઈને આવો. તો એક દી અમે કાર્યક્રમમાં ગયા તો સુરત, તો 1800 વાળી સાડી લઈ આવ્યા. ત્યારે એની પત્નીને કીધું કેટલા? મેં તો કે 1000માં. વહેલા તમે બુદ્ધિ વાપરી હારી લઈ. એ કે હું નોકરી કરીને સાંજે 5 વાગે ગયો ને, એ કે મેં 1200 વેચી નાખી. તમારી કરતા એવું બુદ્ધિશાળી નીકળે. મારા મામા કાયમ કે ઈ કે શાક લઈ આવે ને તો મારા મમ્મી એમ કે તમે છેતરાઈ જાઓ. મારા મામા 5 રૂપિયાનું કે ઈ કે. હમણાં એક જગ્યાએ ઓપનિંગમાં ગયા હતા, 100 સ્ટોર હતા, 100 જુદા જુદા વેચાણ, 98 બહેનોના. એટલે આખું માર્કેટિંગ બહેનો ઉપર હાલે છે અને મૂર્ખ બનાવી નાખે છે. મૂર્ખ વિચાર તો કરો. એટલે આપણે બુદ્ધિશાળીમાં તો જ આવીએ કે આની બહાર નીકળી હતો, એની હારે ટોળામાં ભળી ગયા, વાત થઈ ગઈ પૂરી. ઓલા પૈસા કાયમા કરશે ને આપણે બધા એમાં વાપર્યા કરશું, કામીને વાપર્યા કરશું. અમારે પુરુષોને જો આ લેંગો જબ્બો છે ને આપીએ પૂરું, તો કાંઈ ન થાય. આમાં પવન એ લાગે ને બધું આમાં હાલ્યા કરે. બહેનોની ફેશન અહીંથી શરૂ થાય, અહીં જાય, અહીંથી આમ શરૂ ફેશન. અમારે કાંઈ નથી. સાહેબ અમારા જે શોધવા હતું ને કે કયા જગ્યાએ પ્રવાસ રાખવાનો, એટલે સાહેબે કીધું કે રાખવું છે સોલ્જરીમાં. સાહેબ કે એવી જગ્યાએ જઈ ઓલા જેવા તેવા કપડાં પહેરીને એનો જે ચેપ લાગે છે ને, એમ તમે બધા સાદાથી જીવશો ને એનો ચેપ લાગશે. કે આ બેન પ્રોફેસર છે, આ બેન આટલા એજ્યુકેટેડ છે, આવું ઘર છે, તો એ કેવા સાદા છે. આપણે આ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી, બરોબર, દેખાવમાં સામાન્ય છે, કપડામાં સામાન્ય લાગે. તમે આમાંથી ઇન્દુમતીબેન કાર્ડ ધરે કોઈ જોઈએ? ઇન્દુમતીબેન કાર્ડ ધરે ક્યારેક એના વિડીયો જોજો. એટલી તમને હાવ કદરૂપી બેન નહીં દેખાય, પણ એ અહીંયા બોલતા હોય ને, નરેન્દ્ર મોદી સામે બેસીને સાંભળતા હોય, અમે બધા એના નીચે તૈયાર. એટલે જ્ઞાનમ સર્વત્ર પૂજ્યતે, એને બોલે રૂપમ સર્વત્ર પૂજ્યતે. એટલે લોકો ધદ્ધે લગાડી દીધા, કારણ કે એમાં તો હોય એમ રે. બ્યુટી પાર્લરમાં ત્યાં બ્યુટી પાર્લર તો એટલો બધો ક્રેશ થઈ ગયો છે કે કન્યા આવી ગઈ હોય ને એની માં નો આવી, બોલો. એટલે લગન તો જેના છે એ તો આવી ગઈ છે, આ નો આવી. અને લાખ ના પેકેજ કાંઈ માપ હોય કાંઈ. એટલે પ્રજા ગેરમાર્ગે છે, આપણે બધા એને સુધારી શકીએ. હવે આપણે પહેલાં બધું જોવા નીકળીએ, બરાબર? જેટલું ગોઠવું છે એટલું બધું વૈજ્ઞાનિક ઢબે ગોઠવું છે, સમજીને ગોઠવું છે. દાખલા તરીકે 1 વીઘો જમીન છે, તો સરકારનો એક પત્ર છે કે તમે 10% બાંધકામ કરો ત્યાં સુધી તમારે મંજૂરી લેવાની જરૂર નથી. આ બાંધકામ માત્ર 12 ફૂટમાં છે. આવડું મોટું 2 રૂમ, હોલ, અગાસી, રસોડું, ટાંકો બધું માત્ર 12 ફૂટમાં છે. એ એક તમારે એક જોવાનું છે. પછી અહીંયા એક શેડ છે, એવી રીતે ઓલી કોર શેડ છે, પછી ધાબુ છે. ત્રણેયનું પાણી નીચે એક જગ્યાએ ભેગું થાય. એક વાલ ખોલો એટલે ઝાડવા પામી જાય, બીજો વાલ ખોલો એટલે સ્ટોરેજમાં આવી જાય, અને ત્રીજો વાલ ખોલો એટલે બોરમાં આવી જાય. ગમે એટલું પાણી પડે અને પાણી બહાર જતું નથી. નીચે એક જમીનમાં પાણી ટાંકો કર્યો છે, એની માટે રસોડું કર્યું છે, એની માટે સ્વિમિંગ પુલ કર્યો છે, અને સ્વિમિંગ પુલ કરતાં ઊંચું છે એ ધાબુ છે. એટલે અમે હોય કે ન હોય, વરસાદ પડે એટલે અમારો પુલ ભરાઈ જાય. પછી જ્યારે વરસાદ ન હોય ત્યારે અમે ઝાડવા પાઈ દઈએ. એટલે વૈજ્ઞાનિક રીતે બધું આવી રીતે ગોઠવું છે. પછી ઝાડવાના 4 પ્રકાર પડે. એક ઝાડવું એવું જેને ફૂલ સનલાઇટ જોઈએ, માનો કે આંબો, અને ફૂલ સનલાઇટ જોઈએ.
કેટલાકને ઓછો પ્રકાશ જોઈએ, દાખલા કે સરગવો એને ઓછો પ્રકાશ, એથી કેટલાક નાના ઝાડા હોય એને હાવ ઓછો, ચેરીના અંતે એને હાવ ઓછો પ્રકાશ. ચોથો વર્ગ એવો છે કે જે છાયા થાય, ડુંગળી, લસણ, મેથી, કોથમીર, અળવી એ 4 થાય. એટલે જ વાવવાનું 4 સ્તર ઉપર વાવવાનું, તો 4 ટનાટન હા, થાય. એક ને બરાબર? તડકો ઊંચો હા. થાય. પછી માનો કે એક જગ્યાએ ચીકુડી વાવી, તો અહીંયા મેં રીંગણી નાખી હોય, અહીંયા મરચી નાખી હોય, અહીંયા કંઈક બીજું નાખ્યું હોય, કંઈક બીજું નાખ્યું, 4 અલગ અલગ નાખ્યું. હવે આ ચારેય છે ને એને અલગ અલગ તત્વો જોઈએ છે. એ આ આંબાને સ્પર્ધા નથી કરતા, સહયોગ કરે છે. પછી બીજું માનો કે તમારી રીંગણી વાવી, બીજી રીંગણી વાવી, ત્રીજી વાવી, રીંગણી નાખી, લાઈન કરી નાખી, કેરો કરી નાખી. આ રીંગણીમાં જેવો રોગ આવ્યો ને ઠેઠ પૂગી જાય. હા. તમે રીંગણી નાખો, પછી મરચી નાખો, પછી ટમેટી નાખો, પછી કોબી નાખો. રીંગણીની ઈયળ મરચી ન જાય. હા, તમે ઘેરે ખતરો કરજો, ચટણીમાં ઈયળ પડી હોય ને તમે હળદરમાં નાખજો, મરી જાય. હા. દરેકની ઈયળ જુદી છે. એટલે જ્યારે તમે આવી રીતે વાવેતર કરો એટલે ઓલું તો એક લઠ્ઠું વાવેતર કરો તો એની કોલોની થઈ જાય, હા. મજા આવી જાય. પછી રોગ હાથમાં જ ન રહે. અને આમ કરો એટલે મારે કોઈ દી ક્યાંય રોગ આવ્યો જ નથી. સામે જો દેખાય અમે કોબી છે અને ફુલાવર છે. હવે કોબી ને ફુલાવર એમ કહે છે દવા વગર થાય નહીં. તમને એક પાંદડું ટોટલ જોવા નહીં મળે. તમે આ પાલક જો, તમે એક જગ્યાએ તમને એમ નહીં લાગે કે આમાં રોગ આવ્યો છે. એટલું સરસ છે. અને છતાંય રોગ આવે તો હું આવવા દઉં છું. હા. કુદરતમાં એને રોગને દૂર કરનારા જંતુઓ એની મેળે કુદરત હિમોગ્લોબિન માટે આ પાન ઉપયોગી બને સાહેબ. ફૂલકોબીના હિમોગ્લોબિન માટે ફૂલકોબીના પાંદડા છે ને એનો HB માટે હા બહુ જ ઉત્તમ. એની ભાજી બહુ સરસ. એટલે HB માટે હા. એમ કે લોકો વાપરતા આ કામ લાગે, બાકી બધા તો દવા છાંટીને જ હોય કે જે ઉપયોગ જ ન હા, બને. પછી તો ખાઈ આ શકાય. પાંદડાનો ઉપયોગ થાય છે. એટલે આ જે રસોઈ સાદી છે પણ ઘેરે પેદા થાય છે એમાંથી બને છે. અરે વાહ. એને જ મીઠા મેં કીધું રોટલા જ રાખવાના છે. બેનને કીધું ના, ઈ રોટલા ને જ શાક. સરસ છે. કારણ કે સારું લોકો કહેવાય ને, ઓર્ગેનિક માટે આવે છે Organic. એટલે અમે બધું ઓર્ગેનિક મજા એમાં જ છે. ના, ના, ઈ જ મીઠાશ મજા જે છે છે અલગ જ હોય છે એની. તો અને અત્યારે શાકભાજી તમે 1 કે 2 દી સ્ટોર નથી કરી શકતા, હા બગડી જાય. બગડી જાય. હમણાં અમે એવું બધા બગડી ડોક્ટર કે મને અહીંયા મન ડોક્ટર અહીંયા મોકલા શાકભાજી બધા. એને કીધું અમે 2-3 દિવસ બહાર રાખ્યા, ફ્રીજમાં મૂક્યા જ નહીં. આપણે તો આજ ઉતારે કાલે હરાજીમાં જાય, પરંતુ રેકડીવાળો લઈને ઓલેથી આપણે લઈ 2 દી ફ્રીજમાં ભરીને પછી ખાઈ. કાં તો એ કચરો થઈ ગયો, કચરો થઈ ગયો હોય. સાચી વાત. કચરો થઈ ગયો. તો આપણે બધું પ્રત્યક્ષ જોવામાં સાથે રહેજો તમને થોડું ના, આમાં સમજવામાં મજા આવે. ના, ઈ સમજવાનું સમજવું ના, ના, જરૂરી ચોક્કસ, છે આ ચોક્કસ. મારે. શિક્ષક દર્જાના છે તે